નમસ્કાર, ભાગીદાર પર આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સમય જોઈને થાય છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 27/1/2024 શનિવાર, પોષ વદ બીજ તિથિ છે 27 અને 38 સુધી. આશ્લેષા નક્ષત્ર છે 13 અને 2 સુધી, પછી મઘા નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ, જે 13 અને 2 મિનિટ સુધી છે. પછી સિંહ રાશિ છે, જેના નામાંક્ષર છે મ અને ટ. આજે દિન વિશેષમાં સામાન્ય દિન મહિમા કહી શકાય. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી. 22/8/1990. 22/8/1990. જન્મ સમય? 10:02. રાત્રે સવારે. જન્મ સ્થળ જણાવો. કરમસદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન 2 પ્રશ્ન છે. એક ફાઇનાન્શિયલ રીતે બહુ પરેશાન છું, એ ક્યારે હળવું થશે અમારે. અને બીજો પ્રશ્ન એ છે કે ચાંદ અમારા ડાબા હાથમાં અંગૂઠામાં ચાંદીની રિંગ પહેરવું તો કેવું રહે? જુઓ, હવે તમે એટલું કહી શકાય કે ચાંદીની રિંગ એટલે ચાંદીની રિંગ પહેરવી એટલે કે જ્યોતિષની દ્રષ્ટિએ કશું વાંધાજનક હોતું નથી, કારણ કે ચાંદી એ દરેક વ્યક્તિ પોતાના અનુકૂળતા મુજબ પહેરી શકે. હા, કેટલીક રાશિને ક્યારેક કુંડળી વાઇઝ થોડુંક વિશેષ ફળ આપી શકતું હોય છે. એટલે કે સોના અને ચાંદી જેવી વસ્તુ ધારણ કરવામાં તમારે ખાસ મોટી દ્વિધા મારી જાણ મુજબ હોતી નથી. હા, જો હીરો પહેરતા હો તો તમારે એના માટે કુંડળી અભ્યાસ કરવો પડે અને એના માટે હીરો સદે છે કે નહીં એ ચેક કરવું પડે. પણ ફક્ત તમે ચાંદી પહેરતા હોય તો તમે પહેરી શકો ખરા. હવે તમારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમની જે તમે વાત કરી છો, એ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમમાં એટલું કહેવાય કે પરિસ્થિતિ તમારે 2024 પર તો સુધારા પર આવી જાય એટલે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે તમને એમ કે પાછલા વર્ષની સરખામણીમાં 2024માં તમારી પરિસ્થિતિમાં થોડો સુધારો અથવા સહયોગ કે માર્ગદર્શન સારું મળી જાય તેવું બનવા જોગ છે. એટલે તમારા ફાઇનાન્શિયલને લગતા જે પણ પ્રોબ્લેમ હોય તો તેનું યોગ્ય ઢબે માર્ગદર્શન લઈ અને વ્યવહારુ નિર્ણયો લેવા એ તમારા માટે 2024માં પણ હિતકારી સાબિત થઈ શકે ખરા, કે જેનું આયોજન કદાચ તમને 24 અથવા ધીરે ધીરે આગળ પણ સારું મળે તેવું કહી શકાય. માટે તમે જે પણ ભગવાનની ભક્તિ કરતા હો એનું નામ સ્મરણ લો અને યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે આયોજન કરો એ વધુ યોગ્ય કહેવાય. જી, હિનલબેન જોડાઈ ગયા છે. હિનલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પ્રશ્ન મારા મામાને લઈને છે. એમની ડેટ ઓફ બર્થ છે 3/2/1990. જન્મ સ્થળ છે વિજયનગર કાંકરી અને સમય છે સાંજના 7:06 વાગ્યા. જી, પ્રશ્ન જણાવો. એમના મેરેજ ક્યારે થશે અને અમારે બંનેના સાટામાં કરવાના છે મેરેજ, તો સાટામાં કરશે તો સારું રહેશે કે વગર સાથે? જો આમાં સૌપ્રથમ તો તમારે એટલું કહી શકાય કે તમે મેરેજ અંગે જે વિગત આપી એમની વાત આપણે અત્યારે કરી શકીએ, કારણ કે એમની વિગત પરથી એવું લાગે છે કે હાલમાં 2024, 25, 26 ત્રણેય વર્ષ એના લગ્ન યોગ સારા આપી રહ્યા છે. એટલે જે બાબતે તમારા વડીલોના કે વ્યવહારુ વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ જે પણ વાતચીત થતી હોય, આયોજન થતું હોય,
એ કરવું હિતાવહ લાગી રહ્યું છે. આ હેતુથી એ પોતે દરરોજ જે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે અને કુળદેવીને પ્રાર્થના કરે ઘરે બેસીને જ એ વધુ ઈચ્છનીય છે. અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતીનું પૂજન કરી પગે લાગીને પણ પ્રાર્થના કરવી એમના માટે વધુ અનુકૂળ બેસે છે. તદુપરાંત 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને જે આવનારો સમય સારો ચાલી રહ્યો છે આ બાબતે, તો એમાં ભગવાનની કૃપાથી સારું કાર્ય થઈ શકે. સ્મિતાબેન જોડાઈ ગયા છે. સ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારી દીકરી માટે પ્રશ્ન કરવાનો છે. જન્મ તારીખ જણાવો તેમની. 1189. 1189. હાજી. સમય? સમય સવારે 9 ને 10. જી. સ્થળ કયું છે? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમ છે કે મારી દીકરીના લગ્ન થયેલા 2 વર્ષ પહેલા, અને જાન માંડવેથી પરત ગયેલી છે, તો હવે કોર્ટમાં કેસ ચાલે છે છૂટાછેડા માટે. તો છૂટાછેડા થશે કે ફરીવાર ઘર સંસાર મંડાશે કે કઈ રીતે થશે એ જાણવું હતું. જી બિલકુલ. હવે તમે જે વાત કરી છો એ વાતમાં તમારે એટલું કહી શકાય કે આ 2024માં તમારા મનમાં જે પ્રકારની ઈચ્છા હોય સમાધાનની કે કોર્ટ કેસ દ્વારા નિકાલ લાવવાની, એ મુજબ તમે પ્રયત્ન કરજો. કારણ કે 2024 તમને થોડોક સાથ આપે તેવું લાગી રહ્યું છે. એટલે ગ્રહયોગ જોતા તમારા વ્યવહારો વડીલોનું શું માર્ગદર્શન કે છે, સામેની વ્યક્તિઓની શું પરિસ્થિતિ છે, એ જોઈ અને તમે નિર્ણય લો, અને એમાં તમને યોગ્ય લાગે તો 2024માં તમે નિર્ણય લઈ શકો છો. આગળ પણ જોવા જઈએ તો 25નું વર્ષ તો મધ્યમ છે, આગળ 26-27 પણ એના માટે ઘણા સારા છે. માટે તમે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર ના કરતા 2024માં તમારે કઈ દિશામાં જવું છે એ દિશા થોડીક જાણી અને તમે પ્રયત્ન કરજો વ્યવહારુ ઢબે, તો કદાચ એ બાબતે પણ વાત આગળ વધી શકે તેવું બનવા જોગ છે. ક્યાંય દ્વિધા હશે એ દ્વિધા પણ દૂર થાય તેવું બની શકે. આ હેતુથી તમે જો દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એ સ્વરૂપનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિર જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરો તો વધુ સારું છે. જો તમારી દીકરી પોતે કરે તો સૌથી સારું છે, અથવા એના સંકલ્પ વતી કોઈ ઘરની વ્યક્તિ કરે તો પણ ભગવાનની કૃપા થાય એવો આપણે કહી શકીએ. માટે તમે આ પ્રકારની ભક્તિ થોડીક રોજિંદી ભક્તિ સાથે કરશો ને તો 2024 થોડું સારું આશાસ્પદ લાગે છે. તો કદાચ ભગવાનની કૃપાથી તમારું કોઈ સારું ધાર્યું કાર્ય થઈ શકે. અને જો ધીરજ રાખો તો આગળ પણ સમય અનુકૂળતા મુજબ છે. એટલે કંઈ પણ પ્રકારનો મનમાં વહેમ ઉદ્વેગ ઉચ્ચાટ રાખ્યા વગર પરિસ્થિતિ પર ધ્યાન આપો એ ઈચ્છનીય છે. દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો ડોક્ટર સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડોક્ટર સાહેબ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ નથી. જન્મ તારીખ નથી? હા. તો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે, ખેતીવાડીમાં કયા પાક સાથે લેણાદાની મારે છે? શેમાં? ખેતીવાડીમાં કયા પાક સાથે લેણું છે એમનું? જો આ વિગત તમે જે માંગી છે એમાં વ્યવસાય લક્ષી જે પ્રશ્ન જે હોય એમાં એટલું કહી શકાય કે જો જન્મ કુંડળી હોય ને તો એવું કહેવાય કે કર્મસ્થાન એના ગ્રહ એના માલિક પરથી આપણે અભ્યાસ વધુ કરી શકીએ. પરંતુ જો તમે પ્રશ્ન કુંડળી પરથી જો વાત કરવા માંગો છો તો પ્રશ્ન કુંડળી મુજબ તો તમારા માટે એટલું કહી શકાય કે જો તમે કંદમૂળની ખેતી એટલે કે કંદમૂળમાં આપણે બટાટા સુરણ જેવી વસ્તુ કહી શકાય એ કરી શકાય, અથવા મગફળી જેવી વસ્તુ તમને અનુકૂળ આવે તો તમે વિચાર કરી શકો ખરા. અને આમે પ્રશ્ન કુંડળી મુજબ જો હાલના ચંદ્રની ગતિ આપણે જોઈએ ને તો એ મુજબ પણ એવું કહેવાય કે જો તમે ખેતી નિષ્ણાંત વ્યક્તિની સલાહ લેશો ને તો પણ તમને તમારા ખેતીની જગ્યા પરિસ્થિતિ અનુસાર પણ જે કોઈ માર્ગદર્શન આપે ને
એ મુજબ પણ તમે વ્યવસાય કરશો ને તો અનુકૂળ આવી શકે ખરું. માટે પ્રશ્ન કુંડળી મુજબ જોવા જાવ ને તો હાલમાં તમારા સમયમાં જો યોગ્ય આયોજન હશે તો કાર્ય સફળ થઈ જાય એવું બને. તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને તમને અનુકૂળતા વધી જાય. વિશાલભાઈ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 30/5/1984. જન્મ સમય? જન્મ સમય છે 5:45 સવારે. જી. સ્થળ? બોટાદ. પ્રશ્ન જણાવો. મારું આવનારું જે ધંધામાં આવનારા વર્ષો મારા 10 વર્ષો કેવા રહેશે અને આ વર્ષ કેવું રહેશે? મારે મે જૂનમાં સિઝન આવે છે તો માલ વધારે ભરાય કેવું રહેશે મારે? જુઓ, સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમારા માટે આ 2024 તો સારું લાગી રહ્યું છે. એટલે તમે 2024માં આયોજન તમારા ધંધાના કોઈ વ્યક્તિ અથવા વડીલના માર્ગદર્શન હેઠળ કરો તો તમને અનુકૂળતા રહે તેવું તો લાગી રહ્યું છે. એટલે યોગ્ય આયોજન કરજો. પરંતુ તમે આગામી 10 વર્ષની જે વાત કરી એ વર્ષ મુજબ પણ તમારે ગણતરી કરવા જાઓ ને તો એમાં પણ વચ્ચેના 2 થી 3 વર્ષ તમારા માટે એટલે કે જોવા જાઓ તો 2025 અને 2028 જેવી વર્ષ છે એ તમારા માટે થોડાક તકેદારી વાળા દેખાય છે. એટલે તમે જો મોટી લોન કે મોટું આયોજન કરતા હો તો એમાં તમે યોગ્ય વ્યક્તિની સલાહ લઈને જ કરજો. કારણ કે ગજાબારનું સાહસ તમે ના કરો એવી સલાહ છે. એટલે આયોજનથી કામ કરશો ને તો તમારા પરિસ્થિતિ મુજબ ઘણું સારું કાર્ય થાય. હવે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. તેમજ મહિનામાં એકવાર કે અઠવાડિયામાં ગુરુવારના દિવસે નજીકના કોઈ મંદિરે જાઓ તો પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરો અને 2-5 દાણા અથવા એકાદ ચપટી દાણા ચણાની દાળના પક્ષીના ચણ તરીકે મૂકો. એ તમારા માટે થોડુંક વ્યવહારુ લાગે છે. એટલે 2024માં આયોજન કરો. લાંબા ગાળાના આયોજન માટે તમે કોઈની સલાહ લો તો તમારા માટે વધુ વ્યવસ્થિત બની શકશે. જી. રાશિફળની વાત કરીએ. સૌ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. આજે તમારા કામમાં થોડીક સફળતા જોવા મળે તેવું લાગે છે. આતુરતા તમારામાં વધુ જોવા મળે. વાત જાણવાની હોય કે રજૂ કરવાની હોય એવી આતુરતા તમારામાં રહે. ઇતર પ્રવૃત્તિ થોડીક વધે. એમાં ક્યાંક નાણાં અથવા સમયનો પણ વ્યય વધી જાય તેવા યોગ બને છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વહુ. કોઈ જગ્યાએ લાભની વાત બને, સારી વાત સાંભળવા મળે તેવું પણ બને. કામકાજમાં આજે તમારો પ્રભાવ પણ સારો દેખાય. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. આ રાશિના જાતકોને આજે ઉત્સાહ થોડોક વધુ રહે. કઈ પણ કારણસર એવું બને આજે ઉત્સાહ વધી જાય. કોઈ નવી તક જાણવા મળે તેવું પણ બને. નવું કાર્ય આજે થાય અથવા એના એંધાણ દેખાય તેવું પણ બનવા જોગ છે. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય જેનો તમને સંતોષ જોવા મળે. ઉત્સાહ આજે દિવસ પર કોઈ પણ કાર્યસર કોઈ પણ કામમાં સારો દેખાય તેવું પણ બને. કોઈ જગ્યાએ લાભની વાત જાણવા મળે, સાંભળવા મળે તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. અગત્યની કોઈ જગ્યાએ ચર્ચા થાય, વિચારણા થાય તેવું બની શકે. તમારી કોઈ જગ્યાએ અગત્યની મુલાકાત હોય એ પણ મુલાકાત ફળદાયી કે આશાસ્પદ બને તેવું પણ લાગી રહ્યું છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, વિચારસરણી આજે તમારામાં વધુ રહે. ઉત્સાહ
આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકોને પણ તેમના કામકાજમાં અનુકૂળતા રહે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓની રાશિફળ તમારી પાસેથી જાણીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે, મયુરભાઈ છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, આજે તમને તમારા કામમાં સહયોગ સારો મળે તેવું બની શકે. મનમાં થોડી દ્વિધા રહે, કઈ વાત કરવાની જાણવાની દ્વિધા તમારામાં રહે. થોડીક શાંતિ જાળવવી આજે અગત્યની બને છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. રાજકીય કાર્ય આજે વધુ બને અથવા એવા કામ કરવાની તક મળે. તમારામાં મદદની ભાવના પણ વધુ જોવા મળી શકે છે. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામમાં ઉત્સાહ વધુ જોવા મળે. કામ અંગત હોય, વ્યવહારુ હોય કે પારિવારિક, ઉત્સાહ એના કામકાજમાં દેખાઈ આવે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, કારકિર્દીને લગતી કે યુવાઓને યુવા વિષયક કોઈ જગ્યાએ વાત કરવાની હોય જીવનસાથી બાબતે, તો એ આશાસ્પદ કે લાભવંતી બને તેવું પણ આજે જણાઈ રહ્યું છે. વાણી પર પ્રભાવ પણ સારો જોવા મળે, જેને કારણે તમે સામેની વ્યક્તિને સારી રીતે પ્રભાવિત કરી શકો. તમારી સારી વસ્તુની નોંધ થાય તેવી પણ આજે વાતચીત સંભવિત તમે કરી શકો ખરા. જી ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/5/85. સમય? સમય રાત. આપનો અવાજ કટ થઈ રહ્યો છે, ફરી એકવાર જણાવો સમય. સમય રાતના 10 વાગે. જી. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આથી ધંધો કરો કે નોકરી? ધંધો કરવા માંગો છો? જી. જો તમારે વ્યવસાય કરવા માટેના જે યોગ છે એ એટલું કહી શકાય કે હજી 2 વર્ષ થોડી રાહ જુઓ તો વધુ અનુકૂળ છે. તમારા માટે 2024-25 વર્તમાનમાં જે પણ કામકાજ કરતા હોય એમાં ધ્યાન આપવું મારી દ્રષ્ટિએ વધુ અનુકૂળ છે. તમારા માટે 2026 પછીના સમયમાં ધંધાકીય બાબતે આયોજન કરો એ થોડુંક વધુ વ્યવહારુ અને અનુકૂળ લાગી રહ્યું છે. તમારા માટે વ્યવસાયની તક તો દેખાય છે. તમે વ્યવસાય ક્યાંક નાનો અથવા નોકરી સાથે સાઈડમાં કરી શકો તેવા પણ યોગ બને છે. એટલે તમે હાલમાં 2024-25 વર્તમાન કામકાજમાં ધ્યાન આપી સમય પસાર કરો એ વધુ ઈચ્છનીય બને છે. અને એમાં પણ તમને સારી પ્રગતિ થાય વર્તમાન સમય, તો એના માટે દરરોજ જે સવારે તમે ઘરે બેસીને જ નારાયણ કવચના પાઠ વાંચો અને ભગવાનને પ્રાર્થના કરો. રોજિંદી ભક્તિ સાથે એક આ નારાયણ કવચના પાઠ વાંચવાનું રાખશો ને તો એની અસર ધીરે ધીરે લાંબા ગાળે સારી થશે. આજીવિકામાં સારી સ્થિરતા આવશે તેવું આપણે કહી શકાય. ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/1/1900. જી. જન્મ સમય? જન્મ સમય છે રાતે 10:30 થી 11:30. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ રામપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારા લગ્ન યોગ ક્યારે બનશે? જી. જુઓ, જન્મ સમય 10:30 થી 11:30 વચ્ચે. જી 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 હવે લગ્ન યોગ માટે તમે તમારા જે પણ પ્રયત્ન કરતા હો એ તમે કરવાનું ચાલુ રાખો, એ વધુ અગત્યનું છે. મે મહિના પછી, મે 2024 પછી લગ્ન યોગ થોડોક વધુ પ્રબળ બને છે. એટલે હાલમાં જે પણ જગ્યાએ વાતચીત ચાલતી હોય, પ્રયત્ન ચાલતા હોય,
તો એનું ફળ કદાચ ધીરે ધીરે એ સમય પછી મળવાનું ચાલુ થાય તેવું બની શકે છે. હાલમાં પણ સમય છે પણ મધ્યમ છે, એટલે તમે પ્રયત્ન ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડીને પ્રાર્થના કરો અને મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ માતાજીના મંદિરે જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવાનું રાખશો તો તમારી વાત વધુ અનુકૂળ બની શકે તેવું કહી શકાય. એટલે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની થોડીક ભક્તિ કરવી એ પણ ઈચ્છનીય બને છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે ઉત્સાહે કોઈ વાત એવી સાંભળવા મળે જેને કારણે તમે ઉત્સાહિત બનો. વિચારોમાં પરિવર્તન આજે આવતા જોવા મળે તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય. કઈ ને કઈ બાબતે આજે સમય આજે વાર્તાલાપમાં વધુ થાય. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ લાગે છે. કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હો એવી વસ્તુ પણ ખરીદી થાય અથવા તેનું આયોજન થાય તેવું આજના દિવસે સંભવિત બને છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય, સારી વાત સાંભળવા મળે તેવું બની શકે. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા મળે, કોઈ નવી વસ્તુની જાણકારી થાય તેવું પણ બનવા જોગ છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.